ગુડ મોર્નિંગ, સુપ્રભાત અને નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે આપ સૌના મનપસંદ કાર્યક્રમ શેરબજારના ધબકારામાં. દર્શક મિત્રો, શેરબજાર વિશે વધુ માહિતી મેળવવા માટે, શેરબજાર પર ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં અને કાર્યક્રમમાં જોડાઈ ચૂક્યા છે શેરબજારના એક્સપર્ટ હરેશભાઈ મોતિયાનીજી. જી હરેશભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક. તો દર્શક મિત્રો, શેરબજાર વિશે વાત કરીશું, ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું, પણ તે પહેલા આપ સૌને જણાવી દેવા માંગીશ કે શેરબજાર વિશે આપને મૂંઝવતા પ્રશ્નો, આપને મૂંઝવતી સમસ્યાઓ કે કયા શેરમાં ક્યાં કેટલું રોકાણ કરવું, બજારની અંદર શું મુવમેન્ટ અત્યારે જોવા મળી રહી છે, માર્કેટની અંદર શું ફ્લક્ચ્યુએશન જોવા મળી રહ્યા છે, આ તમામ પ્રશ્નો વિશે આપ જો મૂંઝવાતા હોય તો મૂંઝવવાની કોઈ જરૂર નથી. આપની ટીવી સ્ક્રીન પર જે બે નંબર ફ્લેશ થઈ રહ્યા છે તે નંબર્સ પર કોલ કરીને આપ અમારી સાથે જોડાઈને આપના પ્રશ્નોનું સમાધાન અને માર્ગદર્શન હરેશભાઈ પાસેથી મેળવી શકો છો. હરેશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે ચર્ચા કરીએ તે પહેલા બજાર વિશે વાત કરીએ. માર્કેટની અંદર જે મૂવમેન્ટ આપણને ગઈકાલના બજારની અંદર જોવા મળી છે, ગઈકાલે બજારે જો ટ્રેડ કર્યું છે અને ક્લોઝિંગ બેસિસ પર જે સંકેત આપ્યા છે, ગઈકાલના બજાર પર આપનો એક વ્યૂ અને આજે માર્કેટમાં ખુલતાની સાથે શું સંકેત જોવા મળી શકે છે? જો ગઈકાલે આપણે પ્રેડિક્ટ કરેલું હતું કે માર્કેટમાં ક્યાં કંઈક વોલાટિલિટી જોવા મળશે. એક્ઝેક્ટલી આપણને વોલાટિલિટી જોવા મળી. શરૂઆતના સેશનમાં માર્કેટ નીચે આવ્યું, નીચે આવીને ફરી પાછી ક્યાંક સ્ટેબિલિટી જોવા મળી, સ્ટેબિલિટી આવીને ફરી પાછી એક શોર્ટ કવરિંગ દેખાઈ માર્કેટમાં, જે માર્કેટને થોડુંક ઉપર 17,800 ના નજીક આપણને લાગી. હવે એના પહેલા હું વાત કરું તો આપણો આગળનો મીન્સ 2-3 દિવસ પહેલાનો જે એક સપોર્ટ ઝોન હતો 17,800 ને 820, એ હવે આપનો રેઝિસ્ટન્સ બની જાય છે. સ્ટોક માર્કેટમાં ટેકનિકલમાં આ એક કહેવત છે, આ પ્રી ટેસ્ટેડ સ્ટ્રેટેજી જે છે કે વન્સ અ સપોર્ટ becomes a resistance and once a resistance becomes a support. તો આપણે જોયું કે ભાઈ કે બે ત્રણ દિવસ એટલે 24 અને 25 રફલી આપણે વાત કરીએ, અને આગળ પાછળના થોડાક કલાકો એટલે રફલી 3 દિવસ આપણને માર્કેટ ક્યાંક 17,820 અને 800 નો સપોર્ટ લઈને બાઉન્સ કરતો. જે વખતે એમને 17,800 બ્રેક કર્યો છે તો વી ફાઉન્ડ અ સપોર્ટ નિયર 17,540-60 ટુ 580 કે 600 આપણે કહીએ તો આ એક રેઝિસ્ટન્સ મળ્યું છે. હવે ધીસ ઇઝ ધ રેન્જ બેસિકલી 17,820 આ એક ઉપરની રેન્જ બની ગઈ અને 17,550 કે 580 એ આપણે એક સપોર્ટ ઝોન ગણી શકીએ છીએ. હવે આ રેન્જના અંદર ગઈકાલે આપણને જે 15 મિનિટની કેન્ડલ આપણે ઓબ્ઝર્વ કરીએ તો આ રેન્જના અંદર આપણને ઓન ધ લોઅર સાઇડ 17,600 or 580 આ આપણે એક સપોર્ટ ઝોન ગણીએ અને રેઝિસ્ટન્સમાં આપણે 17,700 or 680 આ રેઝિસ્ટન્સ ગણીએ. રેન્જના અંદર એક રેન્જ બની છે. આ બહુ અગત્યની વસ્તુ છે. તો આ સંકેત એ આપે છે કે જ્યારે માર્કેટ 17,650 ના નીચે ટ્રેડ કરશે તો વી મે સી સમ અરાઉન્ડ 50 to 100 પોઈન્ટ ડાઉન સાઇડ, અને 650 ના ઉપર જો ટ્રેડ કરશે તો વી મે અગેન સી અ રેઝિસ્ટન્સ ઓફ 17,800-820. આ વાત થઈ નિફ્ટીની. હવે હું આવી જાઉં બેંક નિફ્ટીમાં. તો બેંક નિફ્ટીનો ચાર્ટ બી ઓલમોસ્ટ સેમ પેટર્ન સજેસ્ટ કરે છે, ફક્ત લેવલ્સ અલગ નીકળે છે. ત્યાં બી આપણે જોવા જઈએ તો પહેલા સપોર્ટ હતો આપણને એ 38,070-800, આપણે એ રીતે કહીએ 38,000 અને 38,100 આ એક સપોર્ટ ઝોન હતો. એ સપોર્ટ ઝોન તૂટી ગયો. પછી આપણને પરમ દિવસ એટલે 28 તારીખે માર્કેટે જે બાઉન્સ આપ્યું ફ્રોમ ધ સપોર્ટ ઝોન that is 37,300 થી જે ખરીદી આવી એ ખરીદી આપણને સીધી 700 પોઈન્ટની ખરીદી આપી, જે which went till 38,000 to 38,100, એટલે જે પહેલા સપોર્ટ ઝોન હતો ત્યાં આપણે હવે રેઝિસ્ટન્સ બની ગયા. તો 37,300, 38,000, 38,100 હવે આ આપણી એક રેન્જ બની ગઈ છે. 100 પોઈન્ટ તમે ઓન ધ સપોર્ટ સાઇડ તમે લઈ શકો છો. હવે વાત આવી આ રેન્જના અંદર ગઈકાલે માર્કેટે બે ભાગમાં ટ્રેડ કર્યું છે. બે ભાગમાં એટલે બપોર સુધી એટલે સે રફલી અરાઉન્ડ 1 વાગ્યા સુધી એ લોઅર રેન્જમાં ટ્રેડ કરતો હતો, એટલે 37,300 થી લઈને 37,700-750 સુધી
700 થી ઉપર પછી 700 ને એને સપોર્ટ બનાવી દીધો અને ઇટ વેન્ટ ટિલ 37,924 મીન્સ 38,100. એટલે હવે આ રેન્જ બની ગઈ છે. કદાચ હું કહું તો આટલા વર્ષોના અનુભવથી ને જે મેં દર્શકોને બધું સમજાવ્યું છે, શીખવાડ્યું છે, એમાં એમને ખ્યાલ આવી ગયું હશે કે કયો લેવલ હવે સ્ટ્રોંગ છે, મજબૂત છે, કયા લેવલ ઉપર હવે માર્કેટ ક્યાં ચાલે કે નીચે ચાલે તો આપણે શું કરવું. તો આ અગત્યના લેવલ છે જે ખાસ આપણા દર્શક મિત્રોને હું જાણકારી આપવા માંગુ છું. તો જે પ્રમાણે હરીશભાઈ દ્વારા વાત કરવામાં આવી છે કે બજારની અંદર અત્યારે શું મુવમેન્ટ આપણને જોવા મળી રહી છે, ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરી હરીશભાઈ. સૌપ્રથમ હું આપને પૂછવા માંગુ એચડીએફસી અંગે. પહેલા એચડીએફસી અંગે શું કહેશો આપ? એચડીએફસી માં નજર નાખું તો સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે, સ્વાભાવિક વાત છે. હવે એનો નજીકનો જે સપોર્ટ મને દેખાય છે એ દેખાય છે 2720 ટુ સે 2730. ગઈકાલનો બંધ આપ્યો છે 2746. હવે આપ જોઈ લો હજી અહીંયાથી અંદાજન 20 રૂપિયા સુધી નીચે આવી શકે છે. વલણનો છેલ્લો દિવસ છે એટલે ક્વાઇટ પોસિબલ આજે એ સબડ્યુડ રહેશે અને quite possible next week થી Monday થી this instrument can become one of the blockbuster. Either way, મંદીમાં બી જેકપોટ થઈ શકે છે તો તેજીમાં બી જેકપોટ થઈ શકે છે, રાઈટ. જેકપોટ આપણે કોને કહીએ છીએ કે ભાઈ જ્યાં તમને ધાર્યા કરતા વધારે તમને મૂવમેન્ટ જોવા મળે, તમારી મૂડી સારી એવી વધતી તમને જોવા મળે. સો ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ gives an indication, કારણ કે આ કોન્સોલિડેટ થયો છે છેલ્લા કેટલા સમયથી હું કહું તો રફલી આઈ વુડ સે ફ્રોમ 27 ઓગસ્ટ, 27 ઓગસ્ટથી મહિનો થઈ ગયો એટલે એક રેન્જમાં આ ઇન્સ્ટ્રુમેન્ટ હરી ફરી રહ્યો છે. તો આઈ વુડ બી વેરી મચ હેપી જો આ ઇન્સ્ટ્રુમેન્ટ મને ક્યાંક કોન્સોલિડેટ થાય અને એક રેન્જ બ્રેકઆઉટ આપી દે તો વી મે ગેટ અ વેરી ગુડ રન ઇનટુ ઇટ. ચોક્કસ. તો એચડીએફસી અંગે વાત થઈ છે કે એચડીએફસી ની અંદર શું મુવમેન્ટ આપણને જોવા મળી રહી છે. એચડીએફસી બેંક અંગે હરીશભાઈ આપને પૂછવા માંગુ, એચડીએફસી બેંકની અંદર શું કહેવું છે અત્યારે હાલ, કયા ઝોનમાં છે ઇન્સ્ટ્રુમેન્ટ? જો પોઝિટિવ ઝોનમાં છે, પોઝિટિવ જ છે, અપ ટ્રેન્ડ આપણને દેખાડી રહ્યો છે. આનો સપોર્ટ થોડોક દૂરનો છે. આના સપોર્ટમાં હું વાત કરું તો મને ક્યાં કંઈક આનો સપોર્ટ this comes here, so yes, exactly 1560 ના આસપાસ આનો સપોર્ટ જોવા મળે છે. જ્યાર સુધી આ સપોર્ટ બ્રેક નથી કરતો ત્યાં સુધી ઇટ ઇઝ એન અપ ટ્રેન્ડ, યુ કેન બોટમ ફિશ ઇટ. દેખાઈ રહ્યો છે ઇન્સ્ટ્રુમેન્ટ અત્યારે 1560ની આસપાસના સપોર્ટની આગળ જ્યાં સુધી ટ્રેડ નથી કરતો ત્યાં સુધી આ ઇન્સ્ટ્રુમેન્ટ આપણને પોઝિટિવ દેખાઈ રહ્યો છે. એચડીએફસી બેંક અંગે વાત કરી છે હરીશભાઈ. ગ્લેનમાર્ક અંગે આપને પૂછવા માંગુ, ગ્લેનમાર્ક અંગે શું કહેવું છે હાલ, ગ્લેનમાર્કમાં શું મુવમેન્ટ છે નવી? ગ્લેનમાર્ક બહુ સારો ઇન્સ્ટ્રુમેન્ટ આપે મને પૂછ્યો છે. આના અંદર એક પેટર્ન બની રહી છે. આપ જુઓ તો ગ્લેનમાર્ક છેલ્લા કેટલાક સમયથી એટલે 677 રૂપિયાથી આપણને કરેક્શન જોવા મળ્યું 501 સુધી. 501 પછી એને કોન્સોલિડેશન આપ્યું છે 540 સુધી, એટલે 500 થી 540 ની એક રેન્જ બની. પછી ત્યાંથી ફરી પાછું આપણને કરેક્શન આવ્યું, ધેટ વેન્ટ ડાઉન ટિલ 490, રાઈટ. તો પ્રીવિયસ લો હતો એ બ્રેક કર્યો છે. હવે ગઈકાલની કેન્ડલ આપણે થોડુંક જોવા જઈએ કે ભાઈ ગઈકાલે શું કર્યું. 489 નો લો બનાવ્યો એટલે મેં 490 કીધું છે. 489 નો લો બનાવીને કોન્સોલિડેશન થયો 6 દિવસ અને ત્યાંથી ગઈકાલે આપણને ફરી બાઇંગ જોવા મળી છે, એક સારી કેન્ડલ જોવા મળી છે. તો વી આર જસ્ટ વેઇટિંગ ફોર ધ બ્રેકઆઉટ. હવે આ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે ગ્લેનમાર્ક 540 ક્રોસ કરે તો સમજી લેજો ઇટ હેઝ ટેકન અ યુ ટર્ન. પોઝિશનલ તમે બાય કરી શકો છો with the support anything below 490 or 500, probably 500 भी break नहीं करे. અને પછી this instrument can give you a very good run again, say 650 or what not, but initially 540 આ પહેલો લેવલ છે અને second breakout is it closes above 567, right. On the daily basis જો 567 ઉપર જો બંધ આપશે then તો આ જેકપોટ ઇન્સ્ટ્રુમેન્ટ થઈ શકે છે.
બેસિસ પર 567 ઉપર જો આ ઇન્સ્ટ્રુમેન્ટ બંધ આપે છે તો પછી સારી એવી મૂવમેન્ટ અને સારો ઇન્સ્ટ્રુમેન્ટ આ બની શકે છે આપના માટે. અત્યારે 500-540નો ફર્સ્ટ લેવલ હરીશભાઈ દ્વારા આપવામાં આવે છે. આ રેન્જ થી આગળ જતો રહે તો પછી આ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર આપણને સારી મૂવમેન્ટ જોવા મળી શકે છે. ગ્લેનમાર્ક અંગે વાત થઈ છે હરીશભાઈ. એચડીએફસી બેંક અને ગ્લેનમાર્ક અંગે આપણે વાત થઈ છે. એચસીએલ ટેક અંગે આપને પૂછવા માંગુ, એચસીએલ ટેક અંગે શું કહેવું છે? એચસીએલ ટેકની અંદર અત્યારે હાલ આ ઇન્સ્ટ્રુમેન્ટ કયા ઝોનની અંદર જોવા મળી રહ્યો છે? જો HCL ટેક આમ કહેવાય તો છેલ્લા કેટલા સમયથી બહુ એક સરસ મજાની મુવમેન્ટ આપી હતી. 885 રૂપિયાનું ડબલ બોટમ બનાવીને અને પછી એને 1050 નું બ્રેકઆઉટ આપ્યું છે. એટલે વિચાર કરો 885 થી 1050. This 115 and say another 40, 150 પોઈન્ટ અંદાજન 150 થી 160 પોઈન્ટ નો એક કોન્સોલિડેશન એમને કરો તો સારા એવા સમયમાં. હવે that 150 to 160 point નું બ્રેકઆઉટ જ્યારે આવ્યું એ 1050 ઉપર તો we got a very good rally say from 954 or હું રાધર કહું કે આપણે બ્રેકઆઉટ ઉપર જ ખરીદી કરી હોય તો 1050 ઉપર તમે ખરીદી કરી છે ત્યાંથી એ વધીને 1377. હવે 1377 થી એને ડબલ ટોપ નથી કર્યું ત્યાંથી આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે which can give us a support anywhere between 1150 to 1215. 1150-60 નો એક નીચે સપોર્ટ આવે છે એના ઉપર સપોર્ટ જોવા મળે છે 1210 થી 1220. રાઈટ, તો ત્યાં સુધી આ ઇન્સ્ટ્રુમેન્ટ આવી શકે છે. હવે ગઈકાલે હવે ખાસ સમજવાની જરૂર છે. ગઈકાલે એમને એક ઇનસાઇડ કેન્ડલ બનાવી છે. ઇનસાઇડ કેન્ડલ એટલે એના પ્રીવિયસ ડે માં 1254 નો લો કર્યો હતો અને 1305 રૂપિયાનો હાઈ કર્યો હતો. ગઈકાલે 1258 નો લો કર્યો છે અને 1302 રૂપિયાનો હાઈ કર્યો છે. થોડુંક એક્સ્ટ્રીમ પૈસામાં હું નથી ગણતો. મીન્સ કેન્ડલ વિધિન ધ કેન્ડલ બની છે વિચ ઇઝ અ ડિસિસિવ કેન્ડલ. રાઈટ, હવે આને તમે કઈ રીતના રમશો? ઇન કેસ આ 1258 કે 1254 જો બ્રેક કરે છે HCL ટેક, then go and sell. તો આપણે જે મેં તમને વાત કરી કે ભાઈ પ્રોફિટ બુકિંગ, તો આના અંદર તમને પ્રોફિટ બુકિંગ જોવા મળશે. બટ ઇન કેસ ઇફ ઇટ ક્રોસીસ 1302 અને 1305, આ બે લેવલ નજીકના જ છે. ઇફ ઇટ ક્રોસીસ ધીસ લેવલ અને આના ઉપર ટ્રેડ કરતો જોવા મળે તો આના અંદર ફરી તમને મુવમેન્ટ જોવા મળશે which can take HCL ટેક to 1360-65. Once it crosses that level, પછી 1378 which is the previous swing high, એના ઉપર પછી આની એક નવી મૂવમેન્ટ શરૂ થઈ જશે. તો એચસીએલ ટેક અંગે વાત કરી છે હરીશભાઈ કે એચસીએલ ટેકની અંદર શું મૂવમેન્ટ આપણને જોવા મળી રહી છે. ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધીશું, આપના પ્રશ્નને પણ લઈશું. સમય હાલ એક બ્રેકનો. हेलो आंटी। सुन बेटा, केबल तो ठीक चल रहा है हमारा। अरे नहीं नहीं आंटी, वो अंकल 4-5 दिन से वॉक के लिए नहीं आया ना पार्क में, मैंने सोचा मैं ही चल के मिल लेता हूँ। अच्छा किया बेटा। वैसे अंकल की तबीयत तो इतनी अच्छी नहीं है। अच्छा, चलो अंदर चलो। अरे आयरन मैन, क्या हुआ? वीकनेस है यार, वीकनेस, थकान। कुछ खाया? नहीं भाई अभी नहीं, बाद में खाऊंगा, बाद में। आज तो संडे है, आप हमेशा की तरह खीर खाएंगे ना आज? अगले संडे खाएंगे, अगले संडे, संडे नहीं। मुझे सब पता है। घर पे आज खीर बनाई थी, तो मैंने सोचा आप दोनों के लिए भी ले आता हूँ। आंटी जी को ज्यादा मत देना, आप ही खा जाना सारा। कुछ रिश्तों के बिना हम सब अधूरे। GTPL, कनेक्शन दिल से।
વેલકમ બેક. બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત છે શેરબજારના ધબકારામાં આપનું. ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરીએ તે પહેલા ફરી એકવાર આપને જણાવી દેવા માંગીશ કે આપના કોઈ પ્રશ્નો છે, મૂંઝવણો છે બજારને લઈને, માર્કેટને લઈને, તે પ્રશ્નો મૂંઝવણોને લઈને આપ અમારી સાથે જોડાઈ શકો છો. આપની ટીવી સ્ક્રીન પર જે બે નંબર્સ ફ્લેશ થઈ રહ્યા છે તે નંબર્સ પર કોલ કરીને આપ અમારી સાથે જોડાઈને આપના પ્રશ્નોનું સમાધાન અને માર્ગદર્શન હરીશભાઈ પાસેથી મેળવી શકો છો. માત્ર એક બાબતનું ધ્યાન રાખજો કે જ્યારે પણ ફોન લગાવી રહ્યા છો તો પ્લીઝ પહેલા ટીવીનો અવાજ મ્યુટ કરી દેજો, જેથી આપનો જે પ્રશ્ન છે તે અમારા સુધી ક્લિયર સંભળાઈ રહે. કોલર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમને લઈ લઈશું. હેલો જી, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. શું પ્રશ્ન છે આપનો? મારો પ્રશ્ન છે આજનો બીપીસીએલ અને ઓરોબિંદો ફાર્મા આ બેના લેવલ જોઈએ છે આજે. બીપીસીએલ અને ઓરોબિંદો ફાર્માના લેવલ. જો બીપીસીએલ બેસિકલી હું તો લેવલ તો તમને આપી દઉં છું ઇન્ટરડેમાં, પણ જોઈ લેજો સારું એવું અત્યારે મુવમેન્ટ આપી દીધી છે 412 થી 436-37. હવે આનો 433 રૂપિયા ને 60 પૈસા એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ બની જાય છે. 436 રૂપિયા ને 90 પૈસાનો બંધ છે. 433 રૂપિયા ને 60 પૈસાના નીચે ટ્રેડ કરતો જોવા મળે તો 429 રૂપિયા આપણે આને જોઈ શકીએ છીએ, અને ઉપરમાં 441-42 નું રેઝિસ્ટન્સ છે. અને બીજો ઇન્સ્ટ્રુમેન્ટ છે ઓરોબિંદો ફાર્મા. ઓરોબિંદો ફાર્મામાં કોન્સોલિડેશન ફેઝ ચાલી રહ્યો છે. આમાં એક રેન્જ આપી દઉં તમને, 707 અને 744, 707 and 744. આ આની એક રેન્જ છે. Once it crosses this range 707 બ્રેક કરે તો આના અંદર તમે મંદીનું ધ્યાન રાખી શકો છો. અને 744 અને 748 એટલે રાઉન્ડ ફિગરમાં હું 750 લઈ લઉં તો એના ઉપર ટ્રેડ કરે, એના ઉપર બંધ આપે તો આના અંદર પ્રોબેબલી પોઝિટિવ મૂવમેન્ટ આપણને જોવા મળી શકે છે. ત્યાર સુધી યુ પ્લે ધ રેન્જ. ચોક્કસ. તો ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધે હરીશભાઈ, અને હું આપને પૂછવા માંગુ હિન્દ ઝિંક અંગે શું કહેવું છે? ઇન્સ્ટ્રુમેન્ટમાં શું મૂવમેન્ટ છે અત્યારે હાલ? હિન્દ ઝિંક બી કોન્સોલિડેશન ફેઝમાં જ આપણને ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. આને હું સપોર્ટમાં 310 લઈશ અને રેઝિસ્ટન્સમાં આઈ વુડ ટેક ઇટ 340. તો 310 અને 340 હિન્દુસ્તાન ઝિંકની એક રેન્જ છે, એ રેન્જમાં ટ્રેડ કરતો જોવા મળે છે. પ્રોબેબલી યુ કેન સે કે કદાચ થોડુંક પોઝિટિવ મૂવમેન્ટ આમાં જોવા મળે તો ઓન ડિક્લાઇન મે બી તમે આને મીન્સ નોટ ઓન અ વેરી લાર્જ સ્કેલ પણ તમે આને બાય કરી શકો છો. જે પ્રમાણે આપણે વાત કરી છે કે કોન્સોલિડેશન ફેઝની અંદર અત્યારે હિન્દ ઝિંક આપણને જોવા મળી રહ્યો છે. 310 થી 340 ની એક રેન્જ છે, આ રેન્જની અંદર આપણને હાલ આ ઇન્સ્ટ્રુમેન્ટ જોવા મળી રહ્યો છે હિન્દ ઝિંક. કોલર જોડાયેલા છે, તેમને લઈ લઈશું. હેલો હા, ચાંદખેડાથી વિજયભાઈ. વિજયભાઈ, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. શું પ્રશ્ન છે આપનો? આરઈસી અને બેન ગેલ કે ગેલ? ઇન્ટ્રાડ. વિજયભાઈ, આપનો અવાજ અમને બીજા ઇન્સ્ટ્રુમેન્ટનો ક્લિયર નથી સંભળાઈ રહ્યો. કદાચ આપ ટીવીનો અવાજ ચાલુ છે કે ખબર નહીં, પણ આરઈસી અંગે અમને સ્પષ્ટ સંભળાયું છે. તો આરઈસી અંગે શું કહેવું છે હરીશભાઈ અત્યારે? જો આરઈસી માં ગઈકાલનો હાઈ 166 એક ઇમ્પોર્ટન્ટ લેવલ બની જાય છે. 166 ઉપર ટ્રેડ કરે અને બંધ આપે છે તો it becomes a very positive instrument with a support or stop loss of say 159.50. But in case if it closes below 159.50, right, 166 ઉપર ચાલે બંધ આપે તો હજી બી સારું છે, ટેક ઇટ ફોર ધ હોલ ડે. બટ સપોર્ટ એનો જે છે મને 159 રૂપીસ અને 60 પૈસાનો મળે છે, એટલે એના નીચે જો આવી જાય તો આના અંદર તમને પ્રોફિટ બુકિંગ થોડું વધારે જોવા મળી શકે છે. ચોક્કસ. તો આરઈસી અંગે વાત થઈ છે. હરીશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધુ હીરો મોટોકોર્પ અંગે આપને પૂછવા માંગુ. હીરો મોટોકોર્પ અંગે વાત કરીએ ચોક્કસ. તે પહેલા માફ કરશો, કોલર જોડાયેલા છે તો તેમને લઈ લઈશું. હેલો, કોલ ડિસ્કનેક્ટ થઈ જવા પામ્યો છે. હીરો મોટોકોર્પ અંગે શું કહેશો હરીશભાઈ આપ? ગઈકાલે મેં આપને વાત કરી હતી કે હીરો મોટોકોર્પમાં મને 2990 કે 91 આ મારા માટે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતો, અને 2891 આ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન હતો, અને રેઝિસ્ટન્સમાં હતું 2928 કે 2928 ક્રોસ કરશે તો આનામાં તેજી જોવા મળશે. આપ જો તો ગઈકાલે એમનો હાઈ જે છે એ 2920 પોઈન્ટ સમથિંગ બન્યો છે અને પછી ઇટ સ્ટાર્ટેડ ફોલિંગ. તો એ રેઝિસ્ટન્સ ક્રોસ નથી કર્યો, સપોર્ટ તોડી દીધો છે, એટલે સપોર્ટથી નીચે આવી ગયો છે.
તો હજી બી હું તમને એ જ કહીશ કે 2928 2930 હવે આ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ બની જાય છે, મને દેખાય છે. અને વન્સ ઇટ ક્રોસીસ ધીસ લેવલ તો આના અંદર તમે ટ્રેડિંગ મીન્સ ડે ટ્રેડિંગ કહો કે પછી શોર્ટ ટર્મ ટ્રેડિંગમાં તમે ધ્યાન રાખી શકો છો. રાઈટ. હીરો મોટોકોર્પમાં હરીશભાઈ વાત કરી છે કે 2928 2930ના લેવલને એક વખત ક્રોસ કરે છે તો પછી આગળ શોર્ટ ટ્રેડિંગનું ધ્યાન રાખી શકો છો હીરો મોટોકોર્પની અંદર. કોલર જોડાયેલા છે, તેમને લઈ લઈશું. હેલો. હેલો. નમસ્કાર, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનો કાર્યક્રમ. આપનું નામ? હા, મહેન્દ્રભાઈ બોલું. જ્યુબિલન્ટ ફૂડના લેવલ આપશો આજના? જ્યુબિલન્ટ ફૂડના આજના લેવલ. ઓકે. જ્યુબિલન્ટ ફૂડ, ઓકે. જ્યુબિલન્ટ ફૂડ બેસિકલી ઇન્ટ્રાડે કાઉન્ટર નથી, પણ છતાં ઘણા કરતા હોય છે. ઓકે, ગઈકાલનો લો પહેલા એ તમે નોટ ડાઉન કરી લેજો, જે બી લો છે. આઈ થિંક 394140 આ લો છે. બંધ આપ્યો છે 4070 ઉપર. તો હવે 4045 આમાં નજીકનો સપોર્ટ છે. તો 404546 ઉપર ટ્રેડ કરતો જોવા મળે છે તો વી કેન ફાઇન્ડ અ લેવલ ઓફ 4150, એલ્સ 3966 આ તમારો સ્ટોપ લોસ રહેશે. ચોક્કસ. હરીશભાઈ, સમયની મર્યાદા છે. એક છેલ્લા પ્રશ્ન સાથે આપની પાસે આવવા માંગુ કે જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે આપણે વાત કરી છે, ચર્ચા કરી છે, તેમાં આપનો પોતાનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ ખરો? જુએ જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે, મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જ્યાં અમારા મિત્ર, સગા સંબંધી, મારી ફેમિલી એ લોકો ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. હવે તો મારી ફેમિલી બી કદાચ નથી કરતી ઇન્વેસ્ટમેન્ટ. તો ઇન કેસ એમની કંઈક પોઝિશન હશે તો આપ મારું ઇન્ટરેસ્ટ તમે જોઈ શકો છો. તો દર્શક મિત્રો, શેરબજાર વિશે વધુ માહિતી મેળવવા માટે અને શેરબજાર પર વધુ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે જોતા રહો સેમ ચેનલ પર, સેમ ટાઈમ પર શેરબજારના ધબકારા કાર્યક્રમ. ત્યાં સુધી હરીશભાઈ અને મને આપશો રજા. નમસ્કાર. નમસ્કાર.